આપણે છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય 10.2 એના દાખલાઓની વાત કરી. વળી પાછા થોડા સૂત્રોની વાત કરીએ. સૌથી પહેલા ડોટ ગુણાકાર અથવા અદિશ ગુણાકાર એની વાત કરશું. અગાઉ આપણે બે સદિશો એના ઘટકો એના સ્થાન સદિશો જો આપણે જાણતા હોઈએ તો એનો ડોટ ગુણાકાર કઈ રીતે મેળવી શકાય એ વાત કરી હતી. આપણે એને ફરીથી યાદ કરીએ. ધારો કે કોઈ સદિશ a બાર a1 a2 a3 અને સદિશ b બાર એ b1 b2 b3 છે, તો a બાર અને b બાર નો ડોટ ગુણાકાર એ આપણે આ રીતે વ્યાખ્યાયિત કર્યો છે. અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અને એ બધાનો સરવાળો. હવે જો a બાર અને b બાર એ બે સદિશ વચ્ચેનો ખૂણો એ આપણે જાણતા હોઈએ, જેને સંકેતમાં બે સદિશ a બાર અને b બાર એમની વચ્ચેનો ખૂણો એને સંકેતમાં આ રીતે લખશું. ધારો કે થીટા છે, તો બે સદિશોનો ડોટ ગુણાકાર એ આ રીતે પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. a બાર અને b બાર નો ડોટ ગુણાકાર બરાબર સદિશ a બાર નું માન ગુણ્યા સદિશ b બાર નું માન ગુણ્યા cos થીટા. એ સૂત્રને આપણે આ સ્વરૂપમાં લખીને cos થીટા ઇક્વલ ટુ a બાર ડોટ b બાર છેદમાં a બાર નું માન ગુણ્યા b બાર નું માન, આ સ્વરૂપમાં આપણે બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવવા માટે પણ એનો ઉપયોગ કરશું. સાથે એક બીજી જે વાત આપણે કરી છે, જો બે સદિશોનો ડોટ ગુણાકાર એ શૂન્ય સદિશ હોય, શૂન્ય હોય, બે સદિશોનો ડોટ ગુણાકાર એ શૂન્ય મળતો હોય તો અને તો જ એ બંને સદિશો પરસ્પર લંબ હોય. એ વાતને આપણે અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે a બાર ડોટ b બાર એ 0 છે, એટલે cos થીટા બરાબર 0. હવે જ્યારે આ સૂત્રની વાત કરવામાં આવે ત્યારે થીટાનું જે મૂલ્ય છે, બે સદિશો વચ્ચેનો ખૂણો એ 0 કે તેથી મોટો, પાઈ કે તેથી નાનો, આ પ્રમાણે લેવામાં આવે. એટલે cos થીટાનું મૂલ્ય 0 હોય તો આપેલી મર્યાદા મુજબ થીટાનું મૂલ્ય π/2 થાય. એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો π/2 માપનો, એટલે કે બંને સદિશો પરસ્પર લંબ છે. એનાથી ઉલટું જો થીટાનું મૂલ્ય π/2 હોય તો cos π/2 0, તો a બાર ડોટ b બાર એ 0 થશે. એટલે થીટા બરાબર π/2 તો ડોટ ગુણાકાર 0 અને ડોટ ગુણાકાર 0 તો થીટા બરાબર π/2. એટલે કે બે સદિશો પરસ્પર લંબ હોય તો અને તો જ એનો ડોટ ગુણાકાર એ શૂન્ય સદિશ છે. હા, આપણે શૂન્યતર સદિશોની વાત કરીએ છીએ, શૂન્ય સદિશની વાત કરતા નથી. આ થઈ ડોટ ગુણાકારની વાત. ડોટ ગુણાકારના કેટલાક જે ગુણધર્મો છે એની વાત કરીએ. એક તો સૌથી પહેલું, ડોટ ગુણાકારની જે ક્રિયા છે એમાં ક્રમના નિયમનું પાલન થાય છે. એટલે a બાર અને b બાર નો ડોટ ગુણાકાર તમે કોઈ પણ ક્રમમાં ગણી શકો. a બાર ડોટ b બાર અને b બાર ડોટ a બાર એ હંમેશા સમાન હોય છે. નંબર 2, ડોટ ગુણાકારનું સરવાળાની ક્રિયા પર વિભાજન, એટલે a બાર ડોટ બ્રેકેટમાં b બાર પ્લસ c બાર તો ઇક્વલ ટુ a બાર ડોટ b બાર પ્લસ a બાર ડોટ c બાર. આ વસ્તુ આમ પણ ચાલે, b બાર ડોટ c બાર b બાર પ્લસ c બાર ડોટ a બાર, તો એના બરાબર સદિશ b બાર ડોટ સદિશ a બાર પ્લસ સદિશ c બાર ડોટ સદિશ a બાર. પણ હમણાં આપણે વાત કરી કે ડોટ ગુણાકારની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે.
એટલે આ બંને વસ્તુઓ સમાન છે, એક જ છે. ત્રીજી વાત, ધારો કે તમે કોઈ અદિશ એટલે કે લેમ્બડા, કોઈ શૂન્યતર વાસ્તવિક સંખ્યા એના વડે a બાર ડોટ b બાર ને ગુણવા માંગો છો, તો એ લેમ્બડા a બાર ડોટ b બાર એ પ્રમાણે પણ ગણી શકાય, a બાર ડોટ લેમ્બડા b બાર એમ પણ ગણી શકાય, અને બે સદિશોનો ડોટ ગુણાકાર કરીને પછી લેમ્બડા વડે ગુણીએ તો એમ પણ મેળવી શકાય. એટલે આ ત્રણ ગુણધર્મો એ આપણે ધ્યાનમાં રાખશું. હવે વાત કરવાની છે પ્રક્ષેપની. કોઈ સદિશ a બાર, શૂન્યતર સદિશ a બાર નો શૂન્યતર સદિશ b બાર પરનો પ્રક્ષેપ. ધારો કે સદિશ સદિશ a બાર નો સદિશ b બાર સાથેનો ખૂણો. આ કોઈ સદિશ a બાર છે, આ સદિશ b બાર છે, એમની વચ્ચેનો ખૂણો એ થીટા માપનો છે. સૌથી પહેલા તો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ એ આ રીતે વ્યાખ્યાયિત કર્યો છે, a બાર ડોટ b કેપ. b કેપ એટલે શું? સદિશ b બાર ની દિશાનો એકમ સદિશ. b બાર ની દિશાનો એકમ સદિશ, તો એને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ, સદિશ b બાર છેદમાં સદિશ b બાર નું માન. અહીંયા ડોટ ગુણાકાર બે સદિશ વચ્ચે થાય છે, b બાર નું માન એ તો અદિશ છે, એટલે એને આપણે આમ પણ લખી શકીએ, 1/b બાર નું માન એના ગુણાકારમાં a બાર અને b બાર નો ડોટ ગુણાકાર. હવે આપણે જે ખૂણાની વાત કરતા હતા એની થોડી ચર્ચા કરીએ. જો આ ખૂણો એ 0 માપનો હોય, θ = 0, તો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ, a બાર નો b બાર પરનો પ્રક્ષેપ એ a બાર પોતે જ થશે. જો આ ખૂણો પાઈ માપનો હોય તો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ એ -a બાર થશે. અને જો θ બરાબર π/2 અથવા 3π/2, તો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ એ શૂન્ય સદિશ થઈ જશે. એટલે આ વિકલ્પ યાદ રાખશું. ખાસ કરીને દાખલાની ગણતરી માટે આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. ત્રણમાંથી કોઈ પણ રીતે તમે ગણતરી કરી શકશો, પણ સૌથી વધારે સરળ એ આ ત્રીજી જે આપણે રજૂઆત કરી એ રહેશે. બે સદિશોનો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ મેળવવાનો હોય તો a બાર નો b બાર સાથે ડોટ ગુણાકાર કરો અને પછી એને b બાર ના માન વડે ભાગો. એ ગણતરી માટે સૌથી અનુકૂળ સૂત્ર આપણને રહેશે. હવે એને લગતા જે કેટલાક ઉદાહરણ છે એની આપણે ચર્ચા કરશું. ઉદાહરણ 13 થી શરૂ કરીએ છીએ. સદિશો a બાર અને b બાર ના માન અનુક્રમે 1 અને 2 હોય તથા a બાર ડોટ b બાર = 1 હોય તો a બાર અને b બાર વચ્ચેનો ખૂણો એ મેળવો.
આપણને આવું આપ્યું છે સદિશ a બાર નું માન એ 1 અને સદિશ b બાર નું માન 2 છે અને એ બંનેનો ડોટ ગુણાકાર, એ બંને સદિશોનો ડોટ ગુણાકાર 1 છે. આપણે a બાર અને b બાર એ બે સદિશ વચ્ચેનો ખૂણો એ મેળવવાનો છે. જો આ બંને સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો આપણે હમણાં જે સૂત્રની વાત કરી cos થીટા બરાબર a બાર ડોટ b બાર છેદમાં a બાર નું માન ગુણ્યા b બાર નું માન. એ ડોટ ગુણાકાર આપણને આપ્યો છે એક a બાર અને b બાર ના માનનો ગુણાકાર એટલે 2. તમે જાણો છો થીટાનું મૂલ્ય કોષ્ટકમાંથી જ્યારે થીટાની કિંમત 0 કે તેથી મોટી અને પાઈ કે તેથી નાની હોય અને cos થીટાનું મૂલ્ય ધન મળે તો થીટા છે પ્રથમ ચરણમાં છે અને કોષ્ટક પરથી એ મૂલ્ય થશે π/3. એ પછીનું ઉદાહરણ જોઈએ. બે સદિશો આપ્યા છે. સદિશ a બાર i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ k કેરેટ અને સદિશ b બાર આપ્યો છે i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k કેરેટ. એમની વચ્ચેનો ખૂણો એ આપણે મેળવવાનો છે. એટલે સૌથી પહેલા શું કરીએ, આપણે એના અદિશ ઘટકો લખી નાખીએ જેથી ગણતરી સરળ પડે. હવે આ સૂત્રનો ઉપયોગ કરવા માટે બંનેનો ડોટ ગુણાકાર અને બંનેના માન એ જરૂરી છે. તો આપણે બંનેના માન મેળવી લઈએ. રૂટમાં 1 + 1 + 1 that is √3 સદિશ b બાર નું માન એ પણ એટલું જ થશે √3 અને એ બંને સદિશોનો ડોટ ગુણાકાર 1 - 1 - 1 એટલે કે -1. હવે આપણે ખૂણો મેળવવાનો છે એટલે હમણાં 13મા ઉદાહરણમાં જે સૂત્રનો ઉપયોગ કર્યો એ સૂત્ર મુજબ આ બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા બરાબર a બાર ડોટ b બાર છેદમાં a બાર નું માન ગુણ્યા b બાર નું માન. ડોટ ગુણાકાર નું મૂલ્ય -1, બંનેના માનનો ગુણાકાર 3 અને તેથી થીટા બરાબર જ્યારે મૂલ્ય એ કોષ્ટકમાં ન હોય, તમે જે 10મા ધોરણમાં 11મા ધોરણમાં મૂલ્યનું કોષ્ટક ભણ્યા છો એમાંથી મૂલ્ય ન મળતું હોય તો તમે એને પ્રતિનિધિના સ્વરૂપમાં દર્શાવી શકો. 15મું ઉદાહરણ સમજશું. બે સદિશો આપ્યા છે a બાર અને b બાર અને આપણે એવું દર્શાવવાનું છે કે a બાર પ્લસ b બાર અને a બાર માઇનસ b બાર એ પરસ્પર લંબ સદિશો છે. બે સદિશો પરસ્પર લંબ હોય તો અને તો જ તેમનો ડોટ ગુણાકાર એ શૂન્ય સદિશ હોય. એ વાતનો આપણે ઉપયોગ કરશું. આપણને આપેલા સદિશો એની નોંધ કરી લઈએ. સદિશ a બાર 5a કેરેટ માઇનસ j કેરેટ માઇનસ 3k કેરેટ અને સદિશ b બાર એ છે i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ. એને અદિશ ઘટકોની મદદથી રજૂ કરી લઈએ. એનાથી એમ કરવાથી ગણતરી સરળ થઈ જાય છે. 1 3 - 5. હવે સૌથી પહેલા આપણે a બાર પ્લસ b બાર આ સદિશ મેળવશું. અનુરૂપ ઘટકોનો સરવાળો કરતા 6 2 -8 અને એ જ રીતે a બાર માઇનસ b બાર અનુરૂપ ઘટકોનો તફાવત લઈશું. a બાર માંથી b બારના ઘટકો બાદ કરશું. 4 -4 2. હવે એ બંને સદિશોનો ડોટ ગુણાકાર કરીએ છીએ. a બાર પ્લસ b બાર અને a બાર માઇનસ b બારનો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો 24 -2 × 4 8 અને -8 × 2 16 એ થઈ ગયા 0 0.
પછી કોઈ વસ્તુ સાબિત કરવાની રહેતી નથી, કારણ કે આપણી પાસે પરિણામ છે. જે બે શૂન્યેતર સદિશોનો ડોટ ગુણાકાર શૂન્ય સદિશ હોય એ બે સદિશો હંમેશા પરસ્પર લંબ હોય છે. એટલે a બાર અને b બાર, સોરી, a બાર પ્લસ b બાર અને a બાર માઇનસ b બાર એ પરસ્પર લંબ સદિશો થયા. એ પછીનું ઉદાહરણ છે એ સમજીએ. ઉદાહરણ 16. સદિશ a બાર નો સદિશ b બાર પરનો પ્રક્ષેપ શોધો. આપણને સદિશ a બાર એ આ પ્રમાણે આપ્યો છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 2k કેરેટ, અને સદિશ b બાર i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ k કેરેટ, એટલે કે 2 3 2 1 2 1. હવે a બાર નો b બાર પરનો પ્રક્ષેપ, હમણાં આપણે સૂત્રની વાત કરી, a બાર ડોટ b બાર છેદમાં b બાર નું માન. એ બે વસ્તુ માની રાખશું આપણે. પેલા a બાર અને b બાર નો ડોટ ગુણાકાર, a બાર ડોટ b બાર, 2 into 1 2, 3 into 2 6 plus 2 into 1 2, that is 10, અને સદિશ b બાર નું માન under root 1 plus 4 plus 1, that is root 6. તો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ એકના છેદમાં b બાર નું માન ગુણ્યા સદિશ a બાર ડોટ b બાર, એટલે કે 10 upon root 6. એ થઈ ગયો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ. અચ્છા, તમે છેદમાં જે અસમય સંખ્યા છે એ દૂર કરીને એનો જવાબ આપી શકો. એટલે એના માટે શું કરવું પડે? અંશ અને છેદને રૂટ 6 વડે ગુણવા પડે. એટલે થશે 10 root 6 upon 6, એટલે કે 5 root 6 upon 3. આપણે એ ચર્ચા 11મા ધોરણમાં થઈ છે કે મોટા ભાગે છેદમાં કરણી અથવા અસમય સંખ્યા એ રહેવા દેવામાં આવતી નથી. એને છેદમાં કરણી સંખ્યા હોય તો અનુબદ્ધ કરણીનો ઉપયોગ કરીને, અને અસમય સંખ્યા હોય તો એના જ વડે ગુણી અને વર્ગમૂળ દૂર કરી અને સાદરૂપ આપવામાં આવે છે. 17મા ઉદાહરણની વાત કરીએ. બે સદિશો a બાર અને b બાર માટે a બાર નું માન 2, b બાર નું માન 3 અને a બાર અને b બાર નો ડોટ ગુણાકાર 4. આટલું આપ્યું છે આપણને. સદિશ a બાર નું માન 2, સદિશ b બાર નું માન 3 અને a બાર ડોટ b બાર બરાબર 4. તો a બાર માઇનસ b બાર નું માન શોધો. હવે જુઓ, અજ્ઞાત સદિશોની વાત હોય, એના ઘટકો વિશે આપણે કંઈ જાણતા નથી. ભલે આપણને a બાર નું માન આપ્યું છે, b બાર નું માન આપ્યું છે, બંનેનો ડોટ ગુણાકાર કેટલો છે એ પણ આપ્યું છે, પણ a બાર અને b બાર એના ઘટકો વિશે આપણી પાસે કોઈ માહિતી નથી. એટલે અજ્ઞાત સદિશો થયા. અજ્ઞાત સદિશના સરવાળા કે બાદબાકી ના માનને લગતી ગણતરી શરૂ કરવાની હોય ત્યારે હંમેશા આપણે માનના વર્ગથી શરૂઆત કરીશું. અગાઉ આપણે વાત કરી છે એક ગુણધર્મની, એને આપણે યાદ કરીએ, એનો ઉપયોગ કરીશું. કોઈ પણ સદિશ, આપણે ડોટ ગુણાકારની વાત કરી હતી, ફરીથી યાદ કરીએ. ધારો કે સદિશ x બાર બરાબર x1 x2 x3, તો આ સદિશનું માન એટલે અંડર રૂટ x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર. હવે જો x બાર નો x બાર સાથે ડોટ ગુણાકાર કરવામાં આવે, x1 નો x1 સાથે ગુણાકાર એટલે x1 સ્ક્વેર, એ જ પ્રમાણે પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર.
તમે જોઈ શકો છો એ મૂલ્ય x બાર નું જે માન છે એના વર્ગ જેટલું છે. એટલે આપણે આ વસ્તુ યાદ રાખશું, x બાર ના માનનો વર્ગ બરાબર x બાર ડોટ x બાર. આ વાત યાદ રાખશું. અજ્ઞાત સદિશના માનને લગતી ગણતરી થી આપણી વાત શરૂ થતી હોય તો હંમેશા વર્ગથી શરૂઆત કરશું. a બાર માઇનસ b બાર ના માનનો વર્ગ. એટલે આપણે ત્યાં વાત કરીએ પ્રમાણે a બાર માઇનસ b બાર ડોટ a બાર માઇનસ b બાર. હમણાં જે વિભાજનના ગુણધર્મની ચર્ચા કરતા હતા એ પ્રમાણે એ થશે a બાર ડોટ a બાર માઇનસ a બાર ડોટ b બાર માઇનસ b બાર ડોટ a બાર અને માઇનસ માઇનસ પ્લસ b બાર ડોટ b બાર. ફરીથી એ જ ગુણધર્મનો ઉપયોગ કરશું. a બાર ડોટ a બાર એટલે a બારના માનનો વર્ગ. ડોટ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે એટલે a બાર ડોટ b બાર અને b બાર ડોટ a બાર સમાન છે તો એ થશે 2 ટાઈમ્સ a બાર ડોટ b બાર અને પ્લસ b બારના માનનો વર્ગ. હવે આ બધી કિંમતો આપણને આપી છે 2 નો વર્ગ 4 માઇનસ a બાર ડોટ b બાર એનું મૂલ્ય 4 અને પ્લસ 3 નો વર્ગ 9. 9 માંથી 8 બાદ કરીએ 1 ને 4 5 એનું વર્ગમૂળ લેતા ધન વર્ગમૂળ લેશું કારણ કે ડાબી બાજુ માન છે. બિલકુલ આની જેમ જો તમને a બાર પ્લસ b બાર નું માન પૂછ્યું હોય તો એ પણ તમે મેળવી શકો. અહીંયા પ્લસ નિશાની હશે એટલે અહીંયા પ્લસ આવશે એટલે 9 ને 8 17 17 ને 4 21 રૂટ 21 થશે. a બાર પ્લસ b બાર નું માન અથવા a બાર માઇનસ b બાર નું માન એ બંને આ રીતે મેળવી શકાય. એ પછીનું ઉદાહરણ એની વાત કરીએ આપણે. ઉદાહરણ 18. a બાર એકમ સદિશ હોય અને x બાર માઇનસ a બાર ડોટ x બાર પ્લસ a બાર ઇક્વલ ટુ 8 તો x બાર નું માન શોધો. a બાર એકમ સદિશ હોય આપણે એને સંકેતમાં લખી નાખીએ. એકમ સદિશ એટલે એનું માન 1 એકમ. અચ્છા, x બાર માઇનસ a બાર ડોટ x બાર પ્લસ a બાર ઇક્વલ ટુ 8 આટલું આપેલું છે તો x બાર નું માન એ શોધો. હમણાં આપણે 17મા ઉદાહરણમાં જે સાદુરૂપ આપ્યું એ પ્રમાણે અહીંયા x બાર ડોટ x બાર પ્લસ x બાર ડોટ a બાર માઇનસ a બાર ડોટ x બાર પ્લસ a બાર ડોટ a બાર ઇક્વલ ટુ 8. x બાર ડોટ x બાર એટલે x બાર ના માનનો વર્ગ. આ સંખ્યાઓ સમાન છે, એક પ્લસ બીજી માઇનસ એટલે એ 0 થઈ ગઈ પ્લસ a બાર ડોટ a બાર એટલે a બાર ના માનનો વર્ગ બરાબર 8. હવે a બાર ના માનનો વર્ગ, a બાર નું માન 1 છે એટલે a બાર ના માનનો વર્ગ 1 જ થયો તો x બાર ના માનનો વર્ગ બરાબર 7. આપણે x બાર નું માન શોધવાનું છે. સોરી, અહીંયા આ માઇનસ નિશાની છે એટલે એ થશે 9. તો x બાર નું માન ધન વર્ગમૂળ લેશું, ડાબી બાજુ માન છે એટલે તો એ થયું 3 એકમ. ઉદાહરણ 19 ની વાત કરીએ. બે સદિશો, કોઈ પણ બે સદિશો a બાર ને b બાર માટે સાબિત કરો કે a બાર ડોટ b બાર નું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ a બાર નું માન ગુણ્યા b બાર નું માન. કોઈ પણ બે સદિશો માટે આ આપણે જે અહીંયા અસમતા લખી છે, સૂત્ર લખ્યું છે એને કોસી-શ્વાર્ઝની અસમતા કહેવાય છે. આપણે પછીથી એનો થોડો અભ્યાસ કરશું વિગતે. અત્યારે ખાલી એનું નામકરણ ધ્યાનમાં લઈએ છીએ. એ કોસી-શ્વાર્ઝની અસમતા છે. હવે કોઈ પણ બે સદિશો માટેની વાત છે એટલે
ધારો કે એ બંને શૂન્ય સદિશો છે, એ બાર અને બી બાર એ બંને શૂન્ય સદિશ છે. એટલે ડોટ ગુણાકાર શૂન્ય સદિશ, એના માન પણ શૂન્ય મળે. ડોટ ગુણાકાર શૂન્ય સદિશ હોય તો એનું માન પણ શૂન્ય થયું. એટલે આપણને આવું મળશે, એ બાર ડોટ બી બાર નું માન બરાબર એ બાર નું માન ગુણ્યા બી બાર નું માન. ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળશે. હવે જો એ શૂન્યતર સદિશો નથી, એ બાર અને બી બાર એ શૂન્યતર સદિશો નથી, તો હમણાં જ આપણે બે સદિશો વચ્ચેના ખૂણાની વાત કરી. કોસ સૂત્રનો કોસ વિધેયનો ઉપયોગ કરી કોસ થીટા બરાબર એ બાર ડોટ બી બાર છેદમાં એ બાર નું માન ગુણ્યા બી બાર નું માન. એ સૂત્રને યાદ કરીએ. જો એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો એ થીટા માપનો હોય તો કોસ થીટા બરાબર એ બાર ડોટ બી બાર છેદમાં એ બાર નું માન ગુણ્યા બી બાર નું માન. આપણે બંને બાજુ માન લઈએ એટલે જમણી બાજુ અંશમાં એ બાર ડોટ બી બાર નું માન, આ તો ધન સંખ્યાઓ છે એનું માન એટલે એ પોતે જ, અને ડાબી બાજુ કોસ થીટા છે એનું માન. પણ તમે જાણો છો 11મા ધોરણમાં ત્રિકોણમિતીય વિધેયમાં આ વસ્તુ શીખ્યા. કોસ થીટા નું માન, માનાંક કોસ થીટાની કિંમત હંમેશા કેવી? 1 કે તેથી નાની. એટલે કે એ બાર ડોટ બી બાર નું માન છેદમાં એ બાર નું માન ગુણ્યા બી બાર નું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, અને તેથી એ બાર ડોટ બી બાર નું માન is either less than or equal to માન એ બાર ગુણ્યા માન બી બાર. આને આપણે કોસી-શ્વાર્ટ્ઝની અસમતા એવા નામથી ઓળખશું. એના વિશેની થોડી ચર્ચા આપણે પછીથી કરવાના છીએ. એવી બે અસમતાઓ તમારા ચેપ્ટરમાં નામથી આવશે. એક કોસી-શ્વાર્ટ્ઝની અસમતા અને બીજી આઈ થિંક એના પછીના જ ઉદાહરણમાં એનો ઉપયોગ થયેલો છે, એ છે ત્રિકોણીય અસમતા. આપણે 20મા ઉદાહરણમાં કોઈ પણ બે સદિશો એ બાર અને બી બાર માટે એ બાર પ્લસ બી બાર નું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ બાર નું માન પ્લસ બી બાર નું માન, આવું સાબિત કરવું છે. એને ત્રિકોણીય અસમતા કહેવામાં આવે છે. ત્યાં પણ આપણે આ વિકલ્પ વિચારી લઈએ. જો એ બાર અને બી બાર એ બંને શૂન્ય સદિશ હોય તો સ્વાભાવિક છે ડાબા બરાબર જવા, કારણ કે શૂન્ય સદિશોનો સરવાળો શૂન્ય સદિશ, એનું માન શૂન્ય, શૂન્ય સદિશનું માન શૂન્ય પ્લસ શૂન્ય, એટલે આપણને એ બાર પ્લસ બી બાર નું માન બરાબર એ બાર નું માન પ્લસ બી બાર નું માન આ પ્રમાણે મળશે. જો એ બાર અને બી બાર એ બંને શૂન્ય સદિશ હશે તો. હવે ધારો કે એ બાર અને બી બાર એ શૂન્યતર સદિશો છે તો શું થાય? હમણાં આપણે ચર્ચા કરતા હતા કે જ્યારે અજ્ઞાત સદિશના માનની વાત હોય તો હંમેશાના વર્ગથી એ શરૂઆત આપણે કરશું, જ્યારે આપણને એના ઘટકો વિશે કંઈ ખબર નથી. એટલે આપણે એ બાર પ્લસ બી બારના માન નો વર્ગ અહીંયાથી શરૂઆત કરશું. એટલે કે એ બાર પ્લસ બી બાર ડોટ એ બાર પ્લસ બી બાર, તો એ થશે એ બાર ડોટ એ બાર પ્લસ એ બાર ડોટ બી બાર પ્લસ બી બાર ડોટ એ બાર અને પ્લસ બી બાર ડોટ બી બાર. એટલે કે એ બાર ના માનનો વર્ગ પ્લસ 2 એ બાર ડોટ બી બાર પ્લસ બી બાર ના માનનો વર્ગ. હવે એ બાર ડોટ બી બાર એટલે આમ તો એક સંખ્યા થઈ ને, તો કોઈ પણ સંખ્યાનું મૂલ્ય
એના માન જેટલું અથવા એનાથી નાનું હોય. કોઈ પણ વાસ્તવિક સંખ્યા x belongs to R માટે x is always less than or equal to mod x. કઈ રીતે? જો 0 અથવા ધન સંખ્યા હોય તો બે સમાન છે, પણ જો x ઋણ હોય તો એના માનનું મૂલ્ય છે એ સંખ્યા કરતા મોટું છે. એટલે અહીંયા આપણે એ વાતનો ઉપયોગ કરીએ છીએ a બાર ના માનનો વર્ગ પ્લસ 2 a બાર ડોટ b બાર નું માન પ્લસ b બાર ના માનનો વર્ગ. પણ આ બે વચ્ચેનું જે રિલેશન છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નું છે, એટલે આ થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. હવે હમણાં આની પહેલાના ઉદાહરણમાં આપણે કોશી-શ્વાર્ટ્ઝની અસમતા એની વાત કરી. a બાર ડોટ b બાર નું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ a બાર નું માન ગુણ્યા b બાર નું માન એના બરાબર a બાર ના માનનો વર્ગ પ્લસ 2 a બાર નું માન b બાર નું માન પ્લસ b બાર ના માનનો વર્ગ. તો એ તો વર્ગનું વિસ્તરણ થઈ ગયું, બરાબર ને? એ સંખ્યાઓ છે બધી. તમે જે x² + 2xy + y² તે વિસ્તરણ લઈ શીખા છો x + y ના વર્ગનું, તો a બાર નું માન પ્લસ b બાર નું માન એના વર્ગનું વિસ્તરણ થયું. અને તેથી જો ફાઇનલી આપણને આવું મળ્યું છે a બાર પ્લસ b બાર ના માનનો વર્ગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ a બાર નું માન પ્લસ b બાર નું માન નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લેતા આપણે ધન વર્ગમૂળ લેશું, કારણ કે બધા સદિશોના માન ને લગતો પ્રશ્ન છે. તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ a બાર નું માન પ્લસ b બાર નું માન. એને ત્રિકોણીય અસમતા એવા નામથી ઓળખવામાં આવે છે. આપણે હમણાં વાત કરી ને પછીથી આપણે થોડી એની ચર્ચા કરશું. ત્રિકોણીય અસમતા અને શ્વાર્ટ્ઝની અસમતા. 20મું ઉદાહરણ જોવાનું છે. ત્રણ બિંદુઓ આપ્યા છે. બિંદુ A -2 i caret plus 3 j caret plus 5 k caret. બીજું બિંદુ છે B i caret plus 2 j caret plus 3 k caret. અને ત્રીજું બિંદુ C 7 i caret minus k caret. આ બિંદુઓ સમરેખ છે એવું સાબિત કરવું છે. આપણે એને અદિશ ઘટકોથી લખી નાખીએ જેથી ગણતરી ઝડપી અને સરળ થઈ જાય. R3 માં અંતર સૂત્રની વાત તમે ભણ્યા છો, એટલે એનો ઉપયોગ કરીને પણ ગણી શકાય. અને સદિશની ભાષામાં વાત કરવી હોય તો સદિશ AB નું માન આપણે શું કરશું? ત્રણ બિંદુઓ છે ને, એટલે બબેની જોડમાં અંતર ગણશું. AB અંતર, BC અંતર અને AC. હવે એ ત્રણમાંથી કોઈ પણ બેનો સરવાળો એ ત્રીજા જેટલો મળે તો સ્પષ્ટ છે કે બિંદુઓ સમરેખ છે. તો સદિશ AB ના માનનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ નથી લેવાનું. જોતા જઈએ. -2 - 1 એનો સ્ક્વેર પ્લસ 3 - 2 નો સ્ક્વેર પ્લસ 5 - 3 નો સ્ક્વેર 9 + 1 + 4. એટલે સદિશ AB ના માનનો વર્ગ બરાબર 14. તો સદિશ AB નું માન એટલે √14, એટલે કે AB અંતર એ 14 થયું. એ જ પ્રમાણે સદિશ BC નું માન એનો વર્ગ વર્ગ છે, રૂટ નહીં કરીએ. 1 - 7 નો સ્ક્વેર પ્લસ 2 - 0 નો સ્ક્વેર પ્લસ 3 + 1 નો સ્ક્વેર 36 + 4 + 16. એટલે BC ના માનનો વર્ગ એ 56 થયો. તો સદિશ BC નું માન એટલે કે BC અંતર 2√14 14 × 4 4 નું વર્ગમૂળ 2. અને સદિશ AC અથવા CA એ તમે ગમે તે લઈ શકો, એના માનનો વર્ગ
7 plus 2 square plus 0 minus 3 એનો square minus 1 minus 5 નો square 9 નો વર્ગ 81 3 નો વર્ગ 9 અને 6 નો વર્ગ 36 એટલે એ કેટલા થયા 126 તો c એ બરાબર r માનાંક c એ સ્ક્વેર આટલું આવ્યું ને તો c એ બરાબર શું થયું જોવો જોઈએ વર્ગમૂળ નીકળશે 14 ગુણ્યા 9 એટલે 3√14 તો હવે આ ત્રણ ગણતરી પરથી આ ત્રણ AB BC અને CA ના માન ગણ્યા અથવા બીજા શબ્દોમાં કહે તો અંતર ગણ્યા A અને B વચ્ચેનું અંતર B અને C વચ્ચેનું અંતર અને C અને A વચ્ચેનું અંતર તો AB અને BC એનો સરવાળો માનાંક AB સદિશ AB નું માન અને સદિશ BC નું માન એનો સરવાળો બરાબર સદિશ CA નું માન અથવા યામવેદીની ભાષામાં A થી B સુધીનો અંતર અને B થી C સુધીનો અંતર એનો સરવાળો એ AC અંતર જેટલો અથવા CA અંતર જેટલો છે અને એટલે આપણે કહી શકીએ કે A B અને C એ સમરેખ બિંદુઓ છે આ સાથે આપણા 14.3 માટેના ઉદાહરણો એની વાત પૂરી થાય છે ડોટ ગુણાકાર માટેની એક નાનકડી વાત પૂરી કરી અને આપણી ચર્ચા આપણે પૂરી કરશું અક્ષોની દિશાના જે એકમ સદિશો છે i કેરેટ j કેરેટ અને k કેરેટ તમે જાણો છો i કેરેટ એ છે 1 0 0 अच्छा j કેરેટ 0 1 0 અને k કેરેટ 0 0 1 હવે i કેરેટ નો i કેરેટ સાથે ડોટ ગુણાકાર એટલે શું થયું હમણાં વાત કરીએ ને આપણે ડોટ ગુણાકાર કરીએ સદિશનો પોતા સાથેનો ડોટ ગુણાકાર એટલે એના માનનો વર્ગ હવે આ તો એકમ સદિશ છે એટલે એનું માન કેટલું 1 તો બિલકુલ એની જેમ j કેરેટ ડોટ j કેરેટ એ પણ 1 થશે k કેરેટ ડોટ k કેરેટ એ પણ 1 થશે જ્યારે i કેરેટ અને j કેરેટ નો ડોટ ગુણાકાર 0 0 0 0 એમ j કેરેટ નો k કેરેટ સાથેનો ડોટ ગુણાકાર 0 0 0 એટલે 0 અને k કેરેટ નો i કેરેટ સાથેનો ડોટ ગુણાકાર એ પણ એ જ પ્રમાણે 0 મળશે એટલે અક્ષોની દિશાના એકમ સદિશો જે છે એના માટે ડોટ ગુણાકાર ને લગતા આ સંબંધની આપણે ચર્ચા કરી અહીંયા આપણે આપણી વાત પૂરી કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલાઓ ગણશું